બારડોલીની સત્યસાઈ હોસ્પિટલ છેલ્લા 15 વર્ષથી માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને માત્ર શબ્દોમાં નહીં પરંતુ કર્મમાં ઉતારી રહી છે। અહીં જરૂરિયાતમંદો માટે 24 કલાક વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે દવા અને હોસ્પિટલ સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ ગઈ છે। ત્યારે સત્યસાઈ હોસ્પિટલ હજારો દર્દીઓ માટે આશાની કિરણ બની છે અને અહીં જાતિ, ધર્મ, અમીર ગરીબનો કોઈ ભેદભાવ રાખ્યા વગર મફત સારવાર આપવામાં આવે છે। દવા, ફાઇલ ચાર્જ કે ડોક્ટરનો કન્સલ્ટિંગ ફી એવું કશું નથી। દર્દીને માત્ર આવવું છે અને પોતાની સારવાર કરાવી છે। હોસ્પિટલમાં આંખ અને દાંતના રોગોની સારવાર સાથે ઓપરેશન, લેન્સ, નવા દાંત બેસાડવા જેવી સેવાઓ સંપૂર્ણ મફત આપવામાં આવે છે। ફિઝિયોથેરાપીની સુવિધા પણ ઉપલબ્ધ છે। દરરોજ બપોરે 2 થી 5 દરમિયાન ફિઝિશિયન ડોક્ટર વિઝિટ કરે છે। ટૂંક સમયમાં હૃદયરોગની સારવારની સુવિધા પણ શરૂ થવાની છે। મને આજે 2 મહિનાથી આ મોતિયાનું ઓપરેશન લાગ્યા કરતો હતું। આના પહેલા હું રોટરી ક્લબમાં બતાવવા ગયેલો, પણ રોટરી ક્લબ વાળાએ મને પેલો લેન્સના પૈસા બહુ બધા કીધા એટલે મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી ને હું વિકલાંગ છું, એટલે મને અહીંયા બારડોલી સત્યસાઈમાં ઓફર આવી એટલે હું અહીંયા આવીને મેં બતાવ્યું છે। મારું ઓપરેશન સારી રીતના થયું છે। અહીંયાનો સર્વિસ સ્ટાફ બહુ સરસ છે। અમને એટલો બધો આનંદ મળ્યો છે કે ના પૂછો વાત। અહીંયા અમે જે આટલું ઓપરેશન કર્યા પછી આરામ, સુવિધા, દવા બધું સારી રીતના સર્વિસ મળી છે। હવે અહીંયા પછી જમીને પણ અમને મોકલાવવાના છે। જે સેવા અહીંયા આપવામાં આવી છે તેનો ખર્ચો કેટલો થયો? મને કોઈ રૂપિયો નથી લાગ્યો, 1 રૂપિયો નથી થયો। સેવા આપું છું। અમારા શાંતુ કાકા જે છે એ અહીંયા પ્રમુખ તરીકે સેવા આપે છે। આ અમારા ઈશ્વર બાપા છે, એ બી અહીંયા સેવા આપે છે। અને અમારા બીજા એ ટ્રસ્ટી મંડળ છે, કિરીટભાઈ, અરવિંદભાઈ, દીક્ષિતભાઈ, એ પણ અહીંયા સેવા આપે છે। અહીંયા અમારે આંખના ઓપરેશન મોતિયાના ફ્રીમાં થાય છે। હાર્ટ ઓપીડી ટૂંક સમયમાં ચાલુ કરનાર છે। ફિઝિયોથેરાપી ચાલે છે ફ્રીમાં। ડેન્ટિસ્ટ વિભાગ ફ્રીમાં ચાલે છે। બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ ફ્રીમાં ચાલે છે। અને અહીંયા જે કોઈ બી દર્દી આવે છે તો એવી કોઈ બી નાત જાતના ભેદભાવ રાખ્યા વિના એમની અમે સેવા પૂરી પાડીએ છીએ। અને ઓપરેશન આંખના થયા બાદ અમે એમને અહીંયાથી સારી રીતે ભોજન જમાડીને, સાત્વિક ભોજન જમાડીને અમે અહીંયાથી મોકલીએ છીએ। અને આ અમારી જગ્યા નગરપાલિકા બારડોલીએ સેવા જોઈને અમને આ ફ્રીમાં આપેલી અને આ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અમારી આ સંસ્થા।